પણ પાણીની તકલીફ ઘણી ટંકરાય પૂરો થતો નથી. પાણી વેચાતો રોજનો અમે 200 રૂપિયાનું પાણી વેચાતું રિક્ષામાં નખાવા હતા. અમારા ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની ભારે તંગી છે. નળ સે જળ યોજના બિલકુલ ફેલ થઈ છે. પાણીની તકલીફ ઘણી પડે. ટંકર હદાય રેડા પી ટંકર વાળા ટંકરાય પૂરું થાય પાણી. કદી ગમે એવું હોય તો થડમ થડા વળી શું હોય એકબીજા લાગે ને મરે એમ. નિગમ છે એ પાણી તો આપે છે પણ અમે ટંકર દ્વારા પાણી આપે છે. સરહદે તરસ્યા સીમાડા. ભાવ થરાદના છેવાડાના ગામોમાં પાણી માટે હાહાકાર. સરહદે તરસ્યા સીમાડા. ભારત પાકિસ્તાન સરહદે આવેલા સુઈગામ તાલુકાના છેવાડાના ગામોની તસવીરો સરકારી વિકાસના દાવાઓની પોલ ખોલી રહી છે. રડોસણ અને મેઘપુરા જેવા ગામોમાં છેલ્લા 2 મહિનાથી પાઇપલાઇનમાં પાણીના દર્શન થયા નથી. પીવાના પાણી માટે મહિલાઓ કલાકો સુધી નળ પાસે બેસી રહે છે. હેન્ડપંપ ચલાવીને થાકી જાય છે, પણ હાથમાં માત્ર નિરાશા જ આવે છે, જે આખા ગામ માટે ઊંટના મોઢામાં જીરા સમાન સાબિત થાય છે. પાણી મારા ગામમાં પીવાયું ને કદીઓનો વાતનો હજી ચકલીએ પાણી નળકે અમારે ઘરે પાણી આવ્યું નથી, બરોબર. અને ટેન્કરે આવે, ટેન્કરે પાણી આવે તો આધાર હોય તો ભરાય ને આધાર ન હોય તો ખાલે. અને ગામમાં ચકલી ઘરે તો વર્ષો અને પૂર આવ્યો કદીઓનો વાતનો હજી પાણી આવ્યું નથી બિલકુલ. ટેન્કર આવે છે ગામમાં પણ આવે ત્યારે કોઈ આધાર હોય તો ભરાય ને કા બેઠો હતો તાજી. અમારા ગામમાં પાણી તો ટંકર ઘણું નામે છે, પણ પાણીની તકલીફ ઘણી ટંકરાય પૂરો થતો નથી. રહી તરસે મરે. ટંકર વાળા નામે ટંકરાય પૂરું થાય પાણી. કદી ગમે એવું હોય તો કેટલા દાડાથી આવતું પાણી? મહિને છે પાણીની તાણ છે. બિલકુલ આવતું નથી. તકલાય તો કદી નથી આવતો. તો તકલીફ કેવી પડે ટંકર દ્વારા પાણી આવતા? થડમ થડા વળી શું હોય એકબીજા લાગે ને મરે એમ. પૂરતું મળે રહો? પૂર તો ક્યાંથી મળે? ધડમ ધડા સાથે જ મળે. પીવા માટે આવે ટંકર તો 1-2 ભરાવે નકા આમ મહિને 2 મહિને. અને કોઈને ભરાઈ ગયું હોય તો થોડા ઘણું આવે તો હાલે, આખું પીપડું પછી હેડે પડે. અહીં આવે તો 2 ભરાવે ને ત્રીજું ન ભરાવે. કેટલા સમયથી અત્યારે બેઠો હતા ટેન્કરની રાહ જોઈને તમે? અત્યારે તો 15 દિવસ આવે ને આમ દાતું હોય તો અમને ભરાવીએ ખાતું. તકલીફ કેવી પડે પાણી? પાણીની તકલીફ ઘણી પડે. ટંકર હદાય રેડા પીપ 100 રૂપિયા હાલ વેચાતું પીવા વેચાતું રેડા. હજુ 2 દિવસ પહેલા જ ગુજરાત રાજ્યના મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મોટી બેઠક યોજી હતી. એજન્સીઓને ખખડાવવામાં આવી અને કડક કાર્યવાહીની ચીમકીઓ પણ અપાઈ, પરંતુ અફસોસ, સાહેબની એ સૂચનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ લાગે છે, કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ આજે પણ જેસે તે છે. શું જવાબદાર અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને જનતાની પીડાની મજા માણી રહ્યા છે? શું સરહદના નાગરિકોને પાણી પૂરું પાડવું એ સરકારની પ્રાથમિકતા નથી? ગ્રામજનોની હવે એક જ માંગ છે કે કાગળ પરની વાતો બંધ કરો અને તાત્કાલિક પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડો. પાણી નથી જ મળતું અને જે પાણીના પ્રશ્નને હલ થાય એવી અમારી મોગ છે, જે આ ગામના ગ્રામજનો પણ સાંભળતા હશે. અમે અહીંના દરબારો છીએ. પાણી વેચાતો રોજનો અમે 200 રૂપિયાનું પાણી વેચાતું રિક્ષામાં નખાવા હતા. આખા ગામને બધાને ખબર છે. તો પાણીનો પ્રશ્ન અમારે હલ થાય એ મારી નમ્ર વિનંતી. મારું નામ બાદરસિંહ મદારસિંહ ચૌહાણ, રડોસણ. કેટલા ટેન્કર આવે છે ગામમાં? ટેન્કર હવે એમને જે આવતો હોય એ હું તો જોતો જ નથી. કેટલા આવે જ્યાં આવતો હોય જો ભરાવતા હોય એમના મેળમાં ગમે ત્યાં ભરતા છે. અમને પાણી મળ્યું નથી. મારું અત્યારે લગભગ 60 જણાનું કુટુંબ છે. 60 જણામાંથી ગમે તેને પૂછી જુઓ કે તમે એક ટેપો પાણી ભર્યું હોય તો. પશુઓ માટે તમે પાણી કઈ રીતે? પશુઓ માટે મેં વેચાતું પાણી ભરાવીને પહોંચું. પશુને કારણ કે જીવાતને બીજી પડી છે, ત્યાં ભેંસો પવરાય એમ નથી. એના હિસાબે ભેંસોને બીમારી થાય તો બચ્ચો કાઢી નાખે. તમારે તો લાખ રૂપિયાનું નુકસાન એ પણ પડે છે. અત્યારે વસ્તી બાપડી કામ કરતી હોય, પાણીનું કેમ કરવું, શું કરવું, શું ન કરવું. બાકી તો બધી સરકારને 2 હાથ જોડીને અમારી નમ્ર વિનંતી કે પાણીનો પ્રશ્ન હલ કરે. અમારા ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની ભારે તંગી છે. 2 મહિનાથી ગામના પાણીના સંપમાં પાઇપલાઇન દ્વારા પાણી આવતું નથી. સંપ ઉપર ચડતું નથી એટલે પાઇપલાઇન દ્વારા ઘરોઘર પાણી મળતું નથી. અત્યારે સરકારની નળ સે જળ યોજના બિલકુલ ફેલ થઈ છે. હવે અત્યારે સરકાર દ્વારા ટેન્કર દ્વારા પાણીની પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાં શિયાળુ સિઝનમાં ગામની 50% વસ્તી ખેતરોમાં રહેતી હતી. પશુઓ પણ ખેતરોમાં કેનાલનું પાણી પીતા હતા. હવે સિઝન પૂરી થઈ એટલે તમામ ખેતરમાં રહેતા લોકો અત્યારે ગામમાં વસવાટ કરવા આવી ગયા છે. જે પાણી કાયમી જોઈતું હતું એનાથી 4 ગણું પાણી ઉનાળામાં જોઈએ છે. પહેલાં પ્રથમ 4 ટેન્કર આવતા હતા, પછી 10 ટેન્કર ત્યાં
આમ ઘરમાં શેરીએ શેરીએ ટેન્કર આવે છે પણ ટેન્કરથી પૂરું પાણી પડતું નથી. આમ તો ઉનાળાની આ ધૂમધકતા તડકાની અંદર અમારા છેલ્લું પાકિસ્તાની બોર્ડર ઉપર આવેલું મિગપુરા ગામ છે એની અંદર અત્યારે આમ પાણીની તકલીફમાં એવું છે કે ઉનાળાની અંદર ઢોર ઢાંખરને પીવા માટે પાણી જોઈએ અને વધતા લોકોને પીવા માટે પણ પાણી જોઈએ. તો જે નિગમ છે એ પાણી તો આપે છે પણ અમે ટંકર દ્વારા પાણી આપે છે એટલે ટંકરથી અમને પૂરો પાણીનો પુરવઠો મળી રહેતો નથી. એટલે અમારી સરકારશ્રીને અને મીડિયાના માધ્યમથી એમને રજૂઆત કરીએ છીએ કે અમને પાણીની પાઇપલાઇન અંદર પાણી મળી રહે અને વધતા સરકારશ્રીને એવી એક બીજી વિનંતી છે કે મિગપુરા ગામની અંદર બહુ જૂની અમારી જે લાઈન થયેલી છે તો એક મને અમારા મંત્રી શ્રી સ્વરૂપજી અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ હું વિનંતી કરું છું કે મને બેણપથી મોટા સંપની થતી ડાયરેક્ટ મિગપુરા એક નવી લાઈન આપે અને તો અમારા ગામ મિગપુરાની અંદર પૂરેપૂરો પાણીનો પુરવઠો મળી રહે એવી મારી વિનંતી છે. અત્યારે મને પાણી આપે છે સરકાર પણ અમને અત્યારે ટંકર દ્વારા પાણી આપવામાં આવે છે. એ પાણી ધમમાં નાખે છે, ધમનું પાણી પછી ઉપર ચડાવી અને આપવામાં આવે છે એટલે ક્યારેક વસ્તીને તકલીફ પણ રહેશે. તો મીડિયમના માધ્યમથી હું સરકારને અને મારા વતી ગામ વતી પણ હું કહેવા માગું છું કે મને પાણીની એક લાઈન આપી દે તો ગામની અંદર સુવિધા પણ રહે અને આ તકલીફ માણસોને થોડીક પડે છે એ ના પડે.